શક્તિ, ભક્તિ અને આરાધનાના પર્વ એવા નવરાત્રિમાં પણ વેસ્ટર્ન કલ્ચર જોવા મળી રહ્યું છે। લોકો પાર્ટી પ્લોટોમાં ડીજેના તાલે ગરબે ઘૂમતા જોવા મળે છે। ત્યારે આજના આધુનિક યુગમાં પાટણની લીંબચમાતાની પોળના રહીશોએ ભાતીગળ પ્રાચીન ગરબાની પરંપરાને વર્ષોથી જાળવી રાખી છે। અહીંયા રમતા ગરબાઓમાં પ્રાચીન ગરબામાં પૌરાણિક ગરબાઓની જમાવટ જોવા મળે છે। નવરાત્રિના પ્રથમ નોરતે સ્થાનિકો દ્વારા 9 બાળકીઓને આદ્યશક્તિનું સ્વરૂપ માની અને 5 બાળકોને બટુક ભૈરવનું સ્વરૂપ માની માતાજીના ચાચર ચોકમાં ઊભા રાખી તેઓની વિધિવત રીતે પૂજા કરી માતાજીના ચાચરના ગરબાનું ગાન કરી નવરાત્રિ મહોત્સવની શરૂઆત કરવામાં આવે છે। ત્યારે લીંબચમાતાની પોળમાં વર્ષોની આ પરંપરા આજે પણ અકબંધ જોવા મળે છે। લીંબચમાતાની પોળમાં વર્ષોથી આ પૌરાણિક ગરબા મહોત્સવ ઉજવાય છે। અહીં આદ્યશક્તિ માં અંબાની માંડવીને ચાચર ચોકમાં મૂકી મહિલાઓ, બાળકો અને મોટેરાઓ ગરબે ઘૂમી માતાની આરાધના કરે છે। આ સમયે અલૌકિક અને દિવ્ય વાતાવરણનો લોકોને ભાસ થાય છે। આ મહોલ્લાના લોકો આજે પણ પાર્ટી પ્લોટમાં ગરબે રમવા જતા નથી, શેરીમાં ગરબે ઘૂમી આદ્યશક્તિની આરાધના કરે છે। મ્યુઝિકલ કલ્ચર, પાર્ટી પ્લોટના ધબકારા અને રણકારના બદલે અહીં નવરાત્રિ દરમિયાન ઢોલ, મંજીરા અને ખંજરીના તાલે ગરબા ગવાય છે। મોંઘા સંગીતના સાધનો અને ડીજેના બદલે મહોલ્લાના રહીશો જ પોતાના સૂર રેલાવી માતાજીના ગુણગાન ગાય છે। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।